ખુશખબર. હા, આંગણવાડી બહેનો માટે હવે એક નવી ખુશખબર આવી છે અને આ ખુશખબર છે તેમનો પગાર વધારાની. આ ઉપરાંત સરકાર તરફથી એક અન્ય લાભ પણ તેમને મળવાનો છે. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત પગાર વધારો કરવામાં આવ્યો છે. આ પગાર વધારો દર મહિને 200 એટલે કે વાર્ષિક 2400 રૂપિયાનો પગાર વધારો કરવામાં આવ્યો છે. આ વધારો સાચામાં ભાડું છે. કયું ભાડું? તો ચાલો આપણે સમજીએ કે આંગણવાડી બહેનો આંગણવાડીનો માલ જે રાશન શોપથી લાવે છે ત્યાંથી જે આંગણવાડી સુધી પહોંચાડવા માટેનું જે રિક્ષા ભાડું હોય છે એ રિક્ષા ભાડું દર મહિને 200 એટલે કે વાર્ષિક 2400 રૂપિયા તેના પગારમાં ઉમેરવામાં આવ્યા છે. આ રીતેનો પગાર વધારો સાચામાં કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વર્ષોથી એક માંગણી પણ તેઓની હતી અને એ માંગણી પણ સંતોષવામાં આવી છે. આ માંગણી શું છે તો જોઈએ તો એ લોકોની માંગણી હતી સ્માર્ટફોનની માંગણી હતી, તે સંતોષવામાં આવી છે. કેવો સ્માર્ટફોન છે તો કે ગેલેક્સી A06 5G સ્માર્ટફોન છે. તારીખ 29/3/2026થી અમદાવાદ ખાતેથી સ્માર્ટફોન વિતરણનો કાર્યક્રમ રાખેલો છે અને ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં આ સ્માર્ટફોનનું વિતરણ દરેક આંગણવાડી કાર્યકર બહેનોને કરવાનું છે. આ સ્માર્ટફોનની સિસ્ટમ જોઈએ તો તમે આની અંદર જોઈ શકો છો. સ્માર્ટફોન છે ગેલેક્સી A056 અને તમે એના ફીચર્સ પણ જોઈ શકો છો. આવા પ્રકારનો સ્માર્ટફોન આપવામાં આવશે. તમને જો અમારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ.